સમાજમાં કેવા કેવા કિસ્સાઓ આપણને અંદરથી હચમચાવી દે છે. આવા ટાઈમે હીલિંગ એ ખૂબ જ જરૂરી છે. તમે સમાજ સેવાથી કરો, કાઉન્સિલિંગથી કરો, કોઈની વાત સાંભળવી એ પણ એક પ્રકારનું હીલિંગ જ છે. વેરી ટ્રુ. તો તુષારજી, એઝ અ હીલર કેવી રીતે લોકોને ટ્રીટ કરો છો? કેવા ઇશ્યુઝ તમારી પાસે આવે છે? શિવાનીજી, તમે પહેલાં જે કહ્યું ને કે કોઈને સાંભળવું, એ પણ એ બહુ મોટી હિલિંગ છે. મોટે ભાગે શું થતું હોય છે કે કોઈની પણ પાસે આપણે જઈએ તો એમાં એવું જોયેલું છે કે વ્યક્તિને તકલીફ હોય ને એના કરતાં કહેનારો વધારે બોલતું હોય છે. કે જાણે અમુક વાર એવું લાગે કે પોતાના નોલેજની જાણે ખરાબ શબ્દોમાં કહે તો ઉલટીઓ કરે છે. અરે પણ સામેવાળા માણસને તમારે સાંભળવાની જરૂર છે. એ તમને કંઈક કહેવા આવ્યું છે, શેર કરવા આવ્યું છે. તો અગેન અહીંયા સેમ સાયન્સ છે કે પહેલાં ખાલી તો થવા દો પછી ભરો. રાઈટ? પહેલાં ભૂસો પછી લખો. એ રીતે પહેલાં ખાલી તો થવા દો પછી ભરો એને. તો પહેલાંમાં પહેલું એને સાંભળીને, એને એની વેદનાઓને સમજીને, પ્રી ઓક્યુપાઈડ માઇન્ડસેટ વગર, કોઈ પણ પ્રેજ્યુડિસીસ વગર એનું અવલોકન કરીને તમે એ પર્ટિક્યુલર વ્યક્તિને ઓરાને પહેલાં તમે ચેક કરો. રાઈટ? એને ઓરાને ચેક કર્યા પછી સેકન્ડરી એને કઈ રીતે રિપેર કરી શકાય છે એનું માર્ગદર્શન, અને એ રિપેરિંગમાં ચક્રાસ કઈ રીતે કામ લાગે છે. તો આ આખું એક સાયન્સ જે છે, જે કમ્બાઇન્ડ સાયન્સ એક હું મારા જે પણ ક્લાયન્ટ્સ છે એમને આપવાનો જે પ્રયત્ન કરી રહ્યો છું, અને એનો સફળતાનો રેશિયો જોઈને મને ખરેખર ખૂબ જ આનંદ થાય છે કે ઇટ ઇઝ વર્કિંગ લાઈક અ મિરેકલ. તો ફોર એન એક્ઝામ્પલ, આપણે નાના હતા ત્યારથી આપણને 5 ઇન્દ્રિયો કઈ છે. રાઈટ? હવે જ્યારે આપણે ઓફ ધ રેકોર્ડ હમણાં જે વાત થઈ કે કુંડલીની જાગૃત કરવાના કોર્સિસ, કે 24 કલાકમાં કુંડલીની જાગૃત કરો, બ્રહ્મર્ષિઓ મહર્ષિઓ વર્ષોની તપસ્યા કર્યા પછી પણ કુંડલીની જાગૃત નથી કરી શક્યા. એ જો હું 24 કલાકમાં કરી શકું તો કદાચ મારે પૃથ્વી પર નહીં, સ્વર્ગમાં રહેવું જોઈએ. હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. શરૂઆત બેઝથી કરવી પડશે. 7 ચક્રોને સમજવા પડશે. આપણને બધું જ, આપણે પહેલાં વાત કરીએ એ રીતે ટેન્જિબલ, બધું જે દેખાય છે એ જ હું માનું. રાઈટ? જે દેખાય છે એ જ વસ્તુ હું માનું. એ સાયન્સમાં આપણે બિલીવ કરીએ છીએ. પણ એની સાથે સાથે આપણે એક એવું પણ સાયન્સ છે કે જેને આપણે બિલીવ કરીએ છીએ, ઈશ્વર કોઈએ જોયા નથી. ઓકે? આત્મા, જીવ, ચેતના કોઈએ જોઈ નથી. ઓકે? એ ખરેખર સોર્સ છે કે જે બધું જ ચલાવે છે, જેને આપણે જોયું નથી. આપણે એને નામ આકાર આપી દઈએ છીએ આપણી કન્વિનિયન્સ પ્રમાણે, પણ ખરેખર તો એ નિશરીર છે જેનો કોઈ આકાર નથી. ઓકે? ચેતનાનો કોઈ આકાર નથી. એ વસ્તુ આખા યુનિવર્સને ચલાવે છે, તમને ને મને ચલાવે છે. ઓકે? એની સાથે હું કઈ રીતે કનેક્ટ કરી શકું ઇઝીલી, પ્લસ મારી ઓરા વિઝિબલ છે, ચક્રો વિઝિબલ છે? ના, મેં તો જોયા નથી કોઈ ડૉક્ટરે ખોલીને બતાવ્યું કે ભાઈ તમારું આ મૂલાધાર ચક્ર બરાબર નથી, એને હું ક્લીન કરીને મૂકી દઉં છું પાછું. તો એ ચક્રાસને તમારે જે દેખાતું નથી એને તમારે એક્ટિવેટ કરવાનું છે, એને તમારે અનબ્લોક કરવાનું છે. રાઈટ? તો એના માટે થઈને એનું સાયન્સ સમજવું જરૂરી છે. જેમ કે આપણી ઇન્દ્રિયોની આપણે જો વાત કરીએ કે નાના હતા ત્યારથી આપણને શીખવાડવામાં આવ્યું છે નાક, જીભ, સ્વાદ, ત્વચા, આંખ, આ બધી વસ્તુઓ જે ચક્રા છે એ પણ એક એલિમેન્ટના બેઝ પર છે. ચક્રાના એલિમેન્ટ પણ છે. ઓકે? વોટર છે, એર છે. જેમ કે મૂલાધાર ચક્ર છે તો ભાઈ અર્થ ઇઝ ધ એલિમેન્ટ. ઓકે? નોઝ એને રિલેટેડ છે. દેટ મીન્સ કે સ્વાદ ને બધું એને રિલેટેડ છે. તો એ સાયન્સને બહુ જ સારી રીતે, બહુ જ સજીકતાથી સમજવામાં આવે છે. ત્યાર પછી એને પર કામ કઈ રીતે કરવું? થ્રુ મેડિટેશન. એટલે એક ધીમે ધીમે જે કહીએ ને કે પ્રોસેસ એવી છે કે જે ઓછા સમયમાં તમે એને સારી અસરો જોઈ શકો છો. શરીરમાં 72,000 નાડીઓ છે. રાઈટ? 36,000 જમણી બાજુ, 36,000 ડાબી બાજુ. ઓકે? 114 ચક્ર છે. રાઈટ? હવે 114 ચક્રમાંથી 108 ચક્ર આપણા શરીરમાં છે, 6 ચક્ર આપણી ઓરામાં છે. ઓકે? હવે એ 108 ચક્રમાંથી 7 ચક્ર ઇમ્પોર્ટન્ટ છે. તો એને મારે સમજવા પડશે.
રાઈટ? એની ખરેખર અસર શું છે એ મારે જાણવી પડશે, અને એને હીલ કરીશ તો મારી ઓરા પણ હીલ થશે અને મારા પ્રોબ્લેમ્સ પણ હીલ થશે. પણ હવે હું કોઈ વસ્તુ, જેમ કહ્યું આપણે પહેલાં વાત કરી એ રીતે, કે હું કેજીનો સ્ટુડન્ટ છું ને હું પીએચડીની એક્ઝામ આપવા જાઉં, હું કોઈ પણ મેં XYZ રીલ જોઈ કે કંઈ પણ જોયું અને હું સીધું એમ કહું કે મારે ચક્ર એક્ટિવેટ કરવું છે, મેં એનો બૂટ કેમ્પ પણ કરી નાખ્યો, પણ મને એનો બેઝિક જ ખબર નથી કે જેની પર શીખવામાં મારે ટાઈમ આપવો પડશે. ઇટ્સ નોટ કે કોઈ એવી મિરેકલ કોઈ નથી આપતું. હું પણ મારો કોઈ રિપોર્ટ, હું મારો લાઈફ રિપોર્ટ બનાવીને આપું છું, એની અંદર હું કોઈ એવી મિરેકલ નથી આપતો કે આ તમારો લાઈફ રિપોર્ટ છે અને એની અંદર તમને હવે કાલથી તમારામાં બધું ચેન્જ થઈ જશે. ના. આ લાઈફ રિપોર્ટ શું છે? લાઈફ રિપોર્ટ એટલે આ બધાનું કોમ્બિનેશન. દેટ મીન્સ કે તમારા, જેમ કે મેં કહ્યું કે જ્યોતિષ શાસ્ત્ર, પામિસ્ટ્રી આ એક માર્ગદર્શન જીવનનું બતાવે છે, રાઈટ? ફેસ રીડિંગ એ તમારો સ્વભાવ અને એના વિશે તમારી જે કેરેક્ટરિસ્ટિક્સ છે એના વિશે વાત કરે છે. ઓરા અને ચક્રા હિલિંગ તમારી ઓરા અને એને કઈ રીતે તમે કરો એના વિશે વાત કરે છે. વાસ્તુશાસ્ત્ર તો ભાઈ ઘરની અંદર કોઈ એવી ઓરા હોય કે જેને તમે થોડા ચેન્જીસ કરીને પોઝિટિવિટી ક્રિએટ કરી શકો, એની પર વાસ્તુશાસ્ત્ર કામ કરે છે. પણ એ છેવટે જે કરવાનું છે એ બધું કોણે કરવાનું છે? ઓકે, ફોર એન એક્ઝામ્પલ, હમણાં જ હું વાત કરું, બહુ જ મારા નજીકના મિત્ર છે, વાસ્તુશાસ્ત્ર છે, અને જસ્ટ વી આર શેરિંગ સમથિંગ ઓન ચાય, અને મેં એમને પૂછ્યું, મેં કહ્યું શું છે, કેવું ચાલે છે? તો કે તુષારભાઈ બહુ જ ફાઇન ચાલે છે, બહુ જ. પણ એનો પ્રોબ્લેમ શું થાય છે કે લોકોને કહીએ ને પછી પણ લોકો રાતોરાત ચેન્જીસ માગે છે. એટલે મેં કહું પણ તમે જે કરાવડાવો છો, આપણે જે વાસ્તુશાસ્ત્રમાં કે ફોટો ફ્રેમ આમ રાખો, પેલું આમ રાખો, ઘરમાં આ વસ્તુ ના હોવી જોઈએ, આ વસ્તુ હોવી જોઈએ, તો એની જે અસર થાય છે એની અસર કેટલા અંશે સીધી જ અસર કરે છે? તો કે સીધી અસર તો કેવી રીતે કરે? એ તો કનેક્ટેડ તો છે જ ને ઓરા સાથે. સો દેટ મીન્સ કે આ બધું સાયન્સ ભેગું કરીને લાઈફ રિપોર્ટમાં એક એવો રિપોર્ટ બતાવવામાં આવે છે કે જેની અંદર તમારે પ્રેઝન્ટ સિચ્યુએશનમાં કઈ વસ્તુ તમે એવી કરી શકો જેથી કરીને તમારામાં ચેન્જીસ આવવાના ચાલુ થાય. રાઈટ? અન્ડરસ્ટેન્ડિંગનો પાર્ટ પણ એમાં એટલો જ જરૂરી છે, કારણ કે દરેક વસ્તુને પહેલાં સમજવી પડશે. સમજ્યા વગર હું ઇમ્પ્લિમેન્ટ કરીશ